જય શ્રી કૃષ્ણ। સુખહર્તા દુઃખહર્તા એવા પરમ કૃપાળુ ભગવાન શ્રી ગણેશજીને સતત નમન। વિઘ્નહર્તા ગણેશજી જે ભગવાન શિવ અને માતા પાર્વતીના પ્રિય પુત્ર છે, જે પ્રથમ પૂજનીય છે, તેવા ગણેશજીને સમર્પિત શુક્લ પક્ષની ચતુર્થી તિથિને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે। તેમજ આ સુદ પક્ષની ચોથને વરદ વિનાયક ચતુર્થી પણ કહેવાય છે ને આ વખતની ફાગણ સુદ વિનાયક ચતુર્થી 21 ફેબ્રુઆરી શનિવાર એટલે કે આજે છે, જેથી કરી આજે જ વિનાયક ચતુર્થી વ્રત કરવાનું રહેશે અને આ દિવસે ભગવાન ગણપતિનું પૂજન બપોરના સમયે કરવાનું વિધાન હોય છે। તેથી આજે ભગવાન ગણેશજીની પૂજા કરવા માટે સવારે 11:42થી બપોરે 1 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને પૂજા કરવા માટેનો સમયગાળો 1 કલાક ને 18 મિનિટનો રહેશે। વિઘ્નહર્તા ગણેશજીના સ્મરણ માત્રથી જ બધા જ કાર્ય સફળ થાય છે ને જો આ દિવસે પૂરા વિધિ વિધાનથી તેમજ નિયમપૂર્વક શ્રદ્ધાથી ભગવાન ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવે તો વિઘ્નહર્તા ગણેશજી અવશ્ય પ્રસન્ન થાય છે તેમજ ધાર્યા કામ સફળતાપૂર્વક પૂર્ણ થઈ જાય છે। વિનાયક ચતુર્થીના દિવસે બપોરના સમયે ભગવાન ગણેશજીનું પૂજન કરવાનું મહત્વ હોય છે, એટલે આ સમય દરમિયાન ગણેશજીનું પૂજન પૂરા વિધિ વિધાન તેમજ શ્રદ્ધા સાથે કરવાથી ગણેશજી અવશ્ય પ્રસન્ન થાય છે અને પૂજા કરવા માટે આ સમય દરમિયાન ગણેશજીની કોઈ પણ ધાતુ અથવા માટીની મૂર્તિ લઈ પૂર્વ અથવા ઉત્તર દિશામાં સ્થાપન કરવું જોઈએ। તેમજ સિંદૂર દુર્વા વગેરે પૂજન સામગ્રી ચડાવીને ભગવાન ગણેશજીને ભોગ ધરાવવામાં આવે છે અને ભોગમાં ફળ ફળાદી તેમજ 21 ઘી ગોળના લાડુ અથવા મોદક ધરાવી ઓમ ગંગણપતાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ। ત્યારબાદ ભગવાન ગણેશજીની આરતીને સ્તુતિ કરવી જોઈએ અને પોતાના વિનાયક ચતુર્થી વ્રતનો સંકલ્પ લેવો જોઈએ। આ પ્રમાણે આ દિવસ ભગવાન ગણેશજીની પૂજા અર્ચના તેમજ તેમના નામોનો જપ કરી દિવસ આખોય પસાર કરવો જોઈએ। ત્યારબાદ સંધ્યા સમયે પણ તેમની પૂજા અર્ચના કરવી, પણ હા, આ દિવસે ચંદ્ર દર્શન ભૂલથી પણ ન કરતા। આમ આખો દિવસ ફળ ફળાદી દૂધ લઈ ઉપવાસ રાખવો ને ગણેશજીની આરાધના કરતા પોતાનો દિવસ પસાર કરવો ને ફરીથી સંધ્યા સમયે ભગવાન ગણેશજીની પૂજા કરી જે ભોગ ગણેશજીને ધરાવવામાં આવ્યો હોય તેને ચંદ્રોદય થાય ત્યાર પછી ગ્રહણ કરી પોતાનું વ્રત પૂર્ણ કરવું જોઈએ। તો આ પ્રમાણે વિધિ વિધાનપૂર્વક વિનાયક ચતુર્થીનું વ્રત કરવામાં આવે છે। તો આ હતી વિનાયક ચોથની પૂજા વિધિ મહિમા। હવે ચાલો આજની ધુંધીરાજ વિનાયક ચતુર્થી વ્રતની કથા પણ સાંભળી લઈએ। તેના પહેલાં જો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને નીચે બતાવેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરી અમારા દ્વારા આવનારા બધા જ નવા વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચી શકે। અને જો તમને આ કથા સારી લાગે તો લાઈક કરજો અને પોતાના મિત્ર અને પરિવારમાં પણ શેર કરજો, જેથી કરી એવો પણ આ કથા સાંભળી પુણ્યફળની પ્રાપ્તિ કરી શકે। તો ચાલો આજની કથાનો આરંભ કરીએ। હવે એક દિવસ મહારાજ દશરથ પોતાના ગુરુ વશિષ્ઠ પાસેથી ગણેશ ચતુર્થી મહિમા કથાઓ સાંભળી રહ્યા હતા। ત્યારે મહારાજ દશરથે પોતાના ગુરુ વશિષ્ઠને કહ્યું કે હે મુનિવર, હું હજી પણ કથામૃતનું પાન કરીને તૃપ્ત થયો નથી, તેથી કૃપા કરીને હવે આ ફાલ્ગુન શુક્લ પક્ષ ચતુર્થીનો મહિમા વર્ણન કરવાની કૃપા કરો। ત્યારે વશિષ્ઠ મુનિ બોલ્યા કે હે નૃપોત્તમ, ફાગણ માસના શુક્લ પક્ષની ચતુર્થી વર પ્રદાન કરવાવાળી છે। હું આ વ્રત સાથે સંબંધિત મહિમાનું વર્ણન કરી રહ્યો છું, તેથી ધ્યાનપૂર્વક સાંભળો। માળવ પ્રદેશમાં સમસ્ત પ્રકારના વૈભવ અને શોભાઓથી યુક્ત ભારત નામનું એક ભવ્ય નગર હતું। તે નગર ધર્મચરણ કરનાર સજ્જનોથી યુક્ત હતું અને તે નગરમાં એક ધર્મપરાયણ રાજા નીતિપૂર્વક શાસન કરતા હતા। તેમનું નામ હેમાંગત હતું। રાજા હેમાંગત શસ્ત્ર વિદ્યા અને યુદ્ધ કળામાં તો નિપુણ જ હતા, પરંતુ અત્યંત જ્ઞાની અને વિદ્વાન પણ હતા। તેમણે સમસ્ત ભૂમંડળ પર વિજય પ્રાપ્ત કરી લીધો હતો, તેથી જ રાજા હેમાંગત સર્વ રાજાઓ દ્વારા માન્ય અને સર્વસંમત હતા, અર્થાત ભૂલોકના સમસ્ત રાજાઓ તેમનો આદર કરતા હતા। એટલું જ નહીં, તેઓ બ્રાહ્મણો, દેવતાઓ અને અતિથિઓને પણ પ્રિય હતા। હવે કાળક્રમે એક દિવસ અચાનક જ રાજા હેમાંગત ઉદરસૂળ નામના રોગથી પીડિત થઈ ગયા, અર્થાત તેમના પેટમાં અત્યંત ભયંકર પીડા થવા લાગી, જેથી રાજાને પેટમાં શસ્ત્રના આઘાત સમાન હૃદય વિદારક પીડા થઈ રહી હતી। તે અસહ્ય પીડાથી વ્યાકુળ થઈને રાજા રુદન કરવા લાગ્યા। એટલે રાજાના ઉદરસૂળના ઉપચાર માટે અનેક પ્રકારના મંત્રો અને ઔષધિઓનો પ્રયોગ કરવામાં આવ્યો, પરંતુ રાજાની પીડામાં વધુને વધુ વૃદ્ધિ થવા લાગી। ત્યાર પછી રાજાઓ વેદજ્ઞ દ્વારા નિર્દેશિત તીર્થોમાં જઈને દેવતાઓ વગેરેની પૂજા અર્ચના પણ કરી, પરંતુ તેમના સૂળમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી જઈ રહી હતી। રાજાને એટલી અધિક વેદના થઈ રહી હતી કે વ્યથિત થઈને તેમણે દેહ ત્યાગ કરવાનો નિશ્ચય કરી લીધો।
હવે સંયોગવશ ત્યારે જ મહાયોગી પર્વત મુનિ રાજાના મહેલમાં પધાર્યા. ત્યારે ઉદર વેદનાથી પીડિત રાજાએ મુનિવરને આદરપૂર્વક પ્રણામ કરતા પોતાના ઉદર પીડાનું શમન કરવાનો અનુરોધ કર્યો. રાજા હેમાંગતે પર્વત મુનિને કહ્યું કે હે મુનિ શ્રેષ્ઠ, આપના પાવન ચરણ કમલોના દર્શન પ્રાપ્ત કરી મારો જન્મ સફળ થઈ ગયો છે તથા મારા માતા પિતા પુત્ર આદિ સૌ ધન્ય થઈ ગયા છે. આમ કહેતા કહેતા રાજા પીડાને કારણે ભૂમિ પર પડી ગયા ને રુદન કરવા લાગ્યા. હવે રાજાની આ દશા જોઈને ત્યાં ઉપસ્થિત બ્રાહ્મણો આશ્ચર્યચકિત થઈ ગયા અને બ્રાહ્મણોને ચકિત થયેલા જોઈ પર્વત મુનિએ રાજાના સચિવોને પૂછ્યું કે હે સચિવો, કઈ રીતે રાજા હેમાંગતને આ દારૂણ દુઃખ પ્રાપ્ત થયું છે? રાજાની આ દુર્દશાનું કારણ મને જણાવો. ત્યારે સચિવોએ કહ્યું કે હે મુનિવર, અમારા મહારાજને ઉદરમાં અત્યંત ઉગ્ર સૂળ થઈ ગયો છે. તે સૂળની પીડાના નિવારણ હેતુ અનેક પ્રકારની ઔષધિઓ, મંત્રો એવં ઉપાયોનો પ્રયોગ કરવામાં આવ્યો. એટલું જ નહીં, અનેક તીર્થોમાં જઈ વિભિન્ન દેવતાઓનું પૂજન પણ કરવામાં આવ્યું, કિંતુ રાજાને સૂળની વેદનાથી મુક્તિ પ્રાપ્ત થઈ નથી. ઉલટું તેમની પીડામાં ઉત્તરોત્તર વૃદ્ધિ થઈ રહી છે. આ સાંભળીને પર્વત મુનિએ ધ્યાન લગાવ્યું તથા રાજાના પૂર્વ પાપને જાણીને કહ્યું કે હે રાજન, તમારા રાજ્યમાં અત્યંત ઘોર મહાપાપ થયું છે, જેના કારણે તમે સૂળથી ગ્રસ્ત થઈ ગયા છો. હે રાજન, તમારા રાજ્યમાં ગણેશ ચતુર્થીનું વ્રત સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ ગયું છે. આ સામૂહિક દોષના કારણે જ તમને સજ્જનને આ કષ્ટ પ્રાપ્ત થઈ રહ્યું છે. ત્યારે રાજાએ હાથ જોડીને વિનંતી કરતા કહ્યું કે હે મહાત્મન, આ વ્રત કેવું છે? આ વ્રતમાં કોનું પૂજન કરવામાં આવે છે તથા પૂર્વકાળમાં કોણે આ વ્રત આરંભ કર્યું હતું? કૃપા કરીને મારી જિજ્ઞાસાનું સમાધાન કરો. ત્યારે પર્વત મુનિએ કહ્યું કે હે રાજન, આ ગણેશ્વર વ્રતના ફળ સ્વરૂપ સઘળા કાર્યોમાં સફળતા તથા ચારેય પુરુષાર્થ અર્થાત ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ વ્રત સમસ્ત સંસારમાં માન્ય છે. એમ કહીને મુનિએ વિસ્તારપૂર્વક ચતુર્થીના મહાત્મ્યનું વર્ણન કર્યું અને મહાત્મ્યને સાંભળીને રાજા અત્યંત પ્રસન્ન થયા તથા પર્વત મુનિને ફરીથી બોલ્યા કે હે મહામુનિ, આ ભગવાન ગણેશજી કેવા છે તથા તેમનું સ્વરૂપ કેવું છે? કૃપા કરી તેમના સ્વરૂપનું વર્ણન કરો. હું તેમના સ્વરૂપનું ધ્યાન કરીને ભજન કરીશ. ત્યારે પર્વત મુનિ બોલ્યા કે હે રાજન, મેં પૂર્વકાળમાં ઘટિત ભગવાન ગણેશજી સંબંધિત જે ચરિત્રનું શ્રવણ કર્યું છે તેનું વર્ણન હું હવે તમારી સમક્ષ કરીશ, તેથી ધ્યાનપૂર્વક સાંભળો. હે નૃપુ, એક સમયે હું યત્નપૂર્વક ધર્મપરાયણ થઈને તપસ્યા કરી રહ્યો હતો ને મારી તપસ્યાથી સમગ્ર ભૂમંડળ તપ્ત થઈ ગયું. મારી તે તપસ્યાના કારણે દેવરાજ ઇન્દ્ર અત્યંત ક્ષુબ્ધ થઈ ગયા. ત્યારે ઇન્દ્રદેવે મારી તપસ્યામાં વિઘ્ન ઉત્પન્ન કરવા હેતુ અપ્સરા સહિત કામદેવને મોકલ્યા, પરંતુ મારા તપોબળના તેજથી કામદેવ પણ દગ્ધ થવા લાગ્યા. ત્યારે તે સમયે ઇન્દ્રદેવ ત્યાંથી કામદેવને લઈ ગયા. ત્યારબાદ હું સમ એવં દમ પરાયણ થઈને અંતર્નિષ્ઠ થઈ ગયો અને કેટલાક સમય પછી મારું ભાગ્ય જાગૃત થતાં અવધૂત માર્ગના પરમ જ્ઞાતા યોગીરાજ નિધાત ઋષિ ત્યાં પ્રગટ થયા. ત્યારે મેં શ્રદ્ધાપૂર્વક તેમને પ્રણામ એવં તેમનું પૂજન કર્યું તથા તેમને કહ્યું કે હે મહાયોગી, બ્રહ્મભૂય પદ પ્રદાન કરનારા આપ શ્રી ચરણોના દર્શન પ્રાપ્ત કરી મારી તપસ્યા એવં હું ધન્ય થઈ ગયો. હે નાથ, કૃપા કરીને મને શાંતિ પ્રદાયક યોગનું જ્ઞાન પ્રદાન કરો, જેથી સાધનાથી હું યોગીઓનો વંદનીય થઈ જાઉં. આમ કથા સંભળાવતા વશિષ્ઠ મુનિ આગળ રાજા દશરથને કહે છે કે અરે રાજન, ત્યારે મહાતપસ્વી નિધાતે પર્વત મુનિને કહ્યું કે હે પર્વત, હું એક પુરાતન વૃત્તાંતનું વર્ણન કરું છું, જેના કારણે હું યોગી રાજો દ્વારા પણ વંદનીય થઈ ગયો હતો. તમે તે સાંભળો. પૂર્વકાળમાં મેં મહાયોગની સાધના કરી હતી. ત્યાર પછી હું સમાન ભાવે સદાનંદ પ્રદાન કરનારા સ્વાનંદ અર્થાત આત્માના આનંદમાં સ્થિત થઈ ગયો. હે રાજન, તે સમયે મેં સાક્ષાત આનંદના દર્શન કર્યા, જે સર્વત્ર દ્વંદ્વોથી વ્યાપ્ત હતો તથા દ્વંદ્વોમાં તે યોગી રૂપ હતા. તેનાથી મને શાંતિની પ્રાપ્તિ થઈ. ત્યાર પછી હું ભગવાન વિષ્ણુની સમક્ષ ગયો, કારણ કે મને શાંતિ તો પ્રાપ્ત થઈ, કિંતુ તે દ્વંદ્વ રૂપ હતી. અત હું દ્વિધામાં પડી ગયો. મેં ભગવાન વિષ્ણુને કહ્યું કે હે પ્રભુ, મને શાંતિ પ્રદાયક યોગનું જ્ઞાન પ્રદાન કરવાની કૃપા કરો, જેથી મને શાંતિ પ્રાપ્ત થાય. ત્યારે મહાયોગી ભગવાન શ્રી હરિ વિષ્ણુ બોલ્યા કે હે તાત, યોગ શાંતિ પ્રદાન કરનારા ગણેશજીને જાણો. તેમને જાણીને જ આપણે સૌ યોગી ગણોને શાંતિ પ્રાપ્ત થઈ શકે છે. તેમના નામમાં જે ગણ શબ્દ છે તેમાં ગકાર મન એવં વાણીથી યુક્ત છે તથા ગણકાર મન એવં વાણીથી રહિત છે. તેઓ મન એવં વાણીથી જાણી પણ શકાય છે અને નહીં પણ. આ ગણ શબ્દથી જાણવામાં આવે છે તથા તેના ઈ સ્વામી ગણેશ છે.
આવા ભગવાન ગણેશજીની તમે વિધિવત આરાધના કરો, તેનાથી નિસંદેહ તમને શાંતિ અવશ્ય પ્રાપ્ત થશે. આમ કહીને ભગવાન શ્રી હરિ વિષ્ણુ મૌન થઈ ગયા. ત્યાર પછી હું તેમને પ્રણામ કરીને વનમાં જઈ યોગા અભ્યાસમાં લીન થઈ ગયો તથા એકાક્ષર મંત્રથી ભગવાન ગણેશજીની આરાધના કરવા લાગ્યો ને સતત 10 વર્ષો સુધી સાધના કરવા પર શ્રી ગણેશ મારા પર પ્રસન્ન થયા તથા અચાનક જ મારી સમક્ષ પ્રગટ થયા. મને ધ્યાનમાં લીન જોઈને ગણેશજીએ કહ્યું કે હે વત્સ, હું તમારી સાધનાથી અત્યંત પ્રસન્ન છું. તમે ઈચ્છિત વરદાન માંગો. ત્યારે મેં ભગવાન ગણેશજીને પ્રણામ કરીને તેમનું પૂજન કર્યું તથા સમાવેદોક્ત સ્તોત્રથી તેમની સ્તુતિ કરવા લાગ્યો અને મારી સ્તુતિથી તેઓ પ્રસન્ન થઈ ગયા અને મને શાંતિ પ્રદાન કરી ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. તે સમયથી હું ગણાપત્ય થઈ ગયો એવં નિત્ય ગણેશજીના ધ્યાનમાં લીન રહેવા લાગ્યો. અત તમે પણ તે પરમ શાંતિ પ્રદાન કરનારા ગજાનન ગણેશની આરાધના કરો અને મારી સ્તુતિથી તેઓ પ્રસન્ન થઈ ગયા અને મને શાંતિ પ્રદાન કરી ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. તે સમયથી હું ગણાપત્ય થઈ ગયો એવં નિત્ય ગણેશજીના ધ્યાનમાં લીન રહેવા લાગ્યો. અત તમે પણ તે પરમ શાંતિ પ્રદાન કરનારા ગજાનન ગણેશની આરાધના કરો. વશિષ્ઠજી કહે છે, આમ કહીને નિદાદ મુનિએ પર્વત મુનિને મહામનુ મંત્ર પ્રદાન કર્યો તથા વિધિવત એકાક્ષર મંત્રના જાપનું વિધાન વર્ણન કરી ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી પર્વત મુનિ બોલ્યા કે હે રાજન, તે સમયથી હું સતત શ્રદ્ધાપૂર્વક ભગવાન ગણેશજીનું ભજન કરું છું. તેથી તેમનો જાપ કરવાથી મને શાંતિ પ્રાપ્ત થઈ અને તેમણે મને પોતાના યોગમય સ્વરૂપના દર્શન દીધા. મેં તેમની સ્તુતિ કરી એવં તેઓ પોતાના સ્વાધાનંદમાં ચાલ્યા ગયા. આ પ્રમાણે કહી પર્વત મુનિએ ભગવાન ગણેશજીનો દશાક્ષર મંત્ર અર્થાત ગંગ ગણપતે નમો નમઃ રાજા હેમાંગતને પ્રદાન કર્યો ને ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. વશિષ્ઠ મુનિ કહે છે કે હે મહારાજ દશરથ, મંત્ર પ્રાપ્ત કર્યા પછી રાજા હેમાંગતે સૌપ્રથમ ફાલ્ગુન શુક્લ પક્ષ ચતુર્થીનું ઉત્તમ વ્રત કર્યું ને રાજાએ સર્વત્રે ઘોષણા કરી દીધી કે મારા રાજ્યમાં સૌ મનુષ્યએ પ્રત્યેક માસના શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની ચતુર્થીએ અનિવાર્યપણે વ્રત કરવું પડશે. ત્યાર પછી વ્રતના પુણ્યફળથી રાજા ઉદર પીડાથી શાંત થઈ ગયા અને અન્ય સૌ મનુષ્ય પણ રોગમુક્ત થઈ ગયા. ભૂમંડળ પર સૌ મનુષ્યો ધન ધાન્ય અને પુત્ર પૌત્રાદિથી સંપન્ન થઈ ગયા અને કાળક્રમે રાજા હેમાંગત સંપૂર્ણપણે ગણેશજીની ભક્તિમાં રમી ગયા અને પોતાના પુત્રને રાજગાદી સોંપીને પત્ની સહિત પરમ શાંતિ પ્રાપ્ત કરી બ્રહ્મલીન થઈ ગયા. ત્યાર પછી અન્ય મનુષ્યો પણ ક્રમશઃ વ્રતની મહિમાથી સ્વાનંદગામી થઈ ગયા. વશિષ્ઠી કહે છે કે હે નૃપુશ્રેષ્ઠ દશરથ, હવે ફાલ્ગુન શુક્લ ચતુર્થી સાથે સંબંધિત એક અન્ય મહાત્મ્ય સાંભળો. પ્રાચીન કાળમાં ભારત નામના નગરમાં એક બ્રાહ્મણ વાસ કરતો હતો, જેણે પોતાનો ધર્મ ભ્રષ્ટ કરી નાખ્યો હતો. તે બાળપણથી જ હિંસા, ચોરી, ક્લેશ આદિ સૌને કષ્ટ આપનારા કાર્ય જ કર્યા કરતો હતો અને યુવાન થતાં તે હત્યા અને બળાત્કાર જેવા જઘન્ય અપરાધો પણ કરવા લાગ્યો. તે પરસ્ત્રીગામી હતો અને વન્ય જીવોની હત્યા કરી તેનું ભક્ષણ કરતો હતો. ધન આદિ લૂંટવા માટે મનુષ્ય અને બ્રાહ્મણોની પણ હત્યા કરી નાખતો હતો. હવે એક દિવસ તે અધર્મી વનમાં ભ્રમણ કરી રહ્યો હતો. તેણે વનમાં એક વૈશ્યને આવતો જોયો અને તે પાપી હત્યાના ઉદ્દેશ્યથી તે વૈશ્ય તરફ દોડ્યો અને તે દુષ્ટ બ્રાહ્મણને પોતાની તરફ આવતો જોઈ તે વૈશ્ય પુત્ર પણ ભાગવા લાગ્યો અને તીવ્ર સ્વરે સહાય માટે લોકોને પોકારવા લાગ્યો અને તેની પોકાર સાંભળી માર્ગ પર જઈ રહેલા 4 પથિકો ત્યાં આવી પહોંચ્યા ને 4 પુરુષોએ તે બ્રાહ્મણને બંધક બનાવી સૈનિકને સોંપી દીધો. સૈનિકે તેને ખૂબ માર્યો અને રાજ દરબારમાં રજૂ કરી દીધો. ત્યારે રાજાએ તે દુષ્ટને પ્રતાડિત કરવાનો દંડ આપ્યો અને ત્યાર પછી સૈનિકોએ તેને અત્યંત નિર્દયતાથી માર્યો અને એક ખાડામાં નાખી દીધો. એ દરમિયાન ફાગણ સુદ ચોથ આવી ગઈ અને તે દિવસે પણ તે બ્રાહ્મણ નિરાહાર ત્યાં પડ્યો રહ્યો ને ક્ષુધા અને સૈનિકોના પ્રતાડના કારણે પંચમી તિથિએ તે બ્રાહ્મણનું મૃત્યુ થઈ ગયું ને મૃત્યુ થયા પછી ગણેશજીના દૂત તેને લેવા માટે પ્રગટ થયા. હે નૃપુશ્રેષ્ઠ દશરથ, ભગવાન ગણેશજીના દૂત તેને સ્વાનંદપુર લઈ ગયા, જ્યાં ભગવાન ગણેશજીના દર્શન કરીને તે પાપી બ્રાહ્મણ પણ બ્રહ્મભૂત થઈ ગયો. આ પ્રકારે ચતુર્થી વ્રતના પ્રભાવથી અનેક મનુષ્યો બ્રહ્મભૂત થઈ ગયા છે. તે સૌનું મહાત્મ્ય વર્ણવવું સંભવ નથી. અથવા ફાગણ માસની ચતુર્થી વ્રતના મહાત્મ્યનું જે શ્રવણ અથવા પઠન કરે છે, વિઘ્નહર્તા ગણેશ તે સૌની મનોકામનાઓ પૂર્ણ કરે છે. તો આ પ્રમાણે શ્રી મુંદલ પુરાણમાં ફાગણ સુદ ચતુર્થીના મહાત્મ્યનું સંપૂર્ણ વર્ણન કરવામાં આવેલું છે, જેનું આજે આપણે શ્રવણ કર્યું અને અમને આશા છે કે આ કથા તમને સારી લાગી હશે. જો તમને આ કથા થોડી પણ સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં એકવાર જય ગણેશ એકવાર જરૂર લખજો. તો ચાલો આવી જ વૈદિક અને પ્રમાણભૂત કથાઓ સાથે ફરી મળીશું. જય ગણેશ, જય શ્રી કૃષ્ણ.